ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याखिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अभयं सत्त्वशं शुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दया भूतेष्वलोलुप्त्वम् मार्दवम् हीरचापलम् भगवान श्री कृष्णचंद्र દૈવી સંપત્તિ રૂપે મનુષ્યને માટે સામાન્ય ધર્મ બતાવી રહેલા છે. સદ્ગુણ સંપત્તિનો અર્થ છે સર્વપ્રથમ સામાન્ય ધર્મ. સામાન્ય ધર્મનો અર્થ છે જે બાબત સર્વને સમાન રૂપે લાગુ પડે છે, જે સર્વને માટે ધર્મ છે. કોઈ એક વિશેષ વ્યક્તિને માટે કે સમાજના કોઈ એક વિશેષ ગ્રુપને માટે નહીં, પરંતુ
સમાજમાં રહેનાર દરેક વ્યક્તિને માટે છે ધર્મરૂપ છે. કારણ કે સમાજ એ વ્યક્તિઓનો જ બનેલો છે અને વ્યક્તિઓના બનેલા સમાજમાં સ્વાભાવિક જ પરસ્પર કોઈને કોઈ અપેક્ષા રાખવામાં આવતી હોય છે. એટલું જ નહીં, મનુષ્યનું મન કે જે અતિ ચંચલ છે, અતિ આવેશોથી ભરેલું હોય છે, ત્યારે એ સ્વતંત્ર રીતે જો રહે તો કયો વ્યવહાર કરી નાખે ખબર ના પડે. માટે સમાજમાં કેટલાક નીતિ નિયમો નિશ્ચિત કરવામાં આવેલા હોય છે અને એ જ્યાં નિશ્ચિત થયેલા છે એને ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે અથવા તો નીતિશાસ્ત્ર પણ છે. ભગવાન અહીંયા એવા જ ધર્મોને બતાવી રહેલા છે. મનુષ્યએ આ સમાજમાં કેવી રીતે રહેવું જોઈએ. દરેક મનુષ્યના મન ભિન્ન ભિન્ન હોય, એમાં અલગ અલગ પ્રકારના સંસ્કારો હોય, અલગ અલગ પ્રકારની માગણીઓ હોય અને દરેક વ્યક્તિ જો પોતાની મનમાની રીતે વ્યવહાર કરે તો સમાજમાં કોઈ વ્યવસ્થા જળવાઈ ન શકે. માટે કેટલાક નિયમો, આચરણના સંદર્ભના કેટલાક નિયમો, મર્યાદાઓ સમાજમાં બતાવવામાં આવતા હોય છે અને એટલે જ સુભાષિત કહે છે, લોક વિરુદ્ધમ ન કરણીયમ ન આચરણીયમ. જે લોક વિરુદ્ધ હોય, સમાજ વિરુદ્ધ હોય એ કરવું નહીં જોઈએ, એવું આચરણ પણ નહીં કરવું જોઈએ. તો એમાંથી મનુષ્ય બચી શકે એટલા માટે જ આ બધા ગુણો ભગવાન અહીંયા બતાવે છે. એમાં આપણે વાત કરતા હતા રીહી. રીહીનો અર્થ થાય છે લજ્જા, શરમ. ફરીને કહું કે શરમ એ કોઈ કાયરતા નથી, પરંતુ આ લજ્જા એ મનુષ્યને માટે એક આભૂષણ છે. બલકી એ લજ્જાથી એનામાં સૌંદર્ય પ્રગટે છે. એની સુંદરતા એના થકી જ બહાર આવે છે અને માટે મનુષ્ય જીવનમાં ગુરુ, વડીલ, શાસ્ત્ર, ઈશ્વર, મિત્ર આ બધાના સાથે લજ્જાપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. લજ્જાપૂર્ણ વ્યવહાર એનો અર્થ નહીં કે શરમાઈને આંખો નીચે ઢાળીને એવી રીતે વ્યવહાર નહીં. લજ્જાપૂર્ણ વ્યવહારનો અર્થ છે કે હંમેશા એ ધ્યાન રાખે કે હું એમની નજરમાં નીચો ન પડી જાઉં. ક્યારેય મારા થકી એવું કાર્ય ન થાય કે જેના પરિણામે મને એ બધાની સામે જવામાં સંકોચ થાય. અને એ રીતે જ હું ધર્મના માર્ગે, માનવતાના માર્ગે જીવન જીવી શકું. મનુષ્યની પોતાની એક ગરિમા છે, અસ્મિતા છે, એની એક મહિમા છે. એનું રક્ષણ કરવું એ પણ મનુષ્યની પોતાની જવાબદારી છે. એ જો પોતાના સ્થાનથી ભ્રષ્ટ થાય તો એને શોભા ન આવે. સ્થાન ભ્રષ્ટા ન શોભંતે દંતા કેશા નખા નરાહા. જે સ્થાનથી ભ્રષ્ટ થયા એ પછી શોભા નથી પામતા. એના માટે 4 બાબત દર્શાવવામાં આવેલી છે. દંતાહા, દાંત. દાંત જ્યાં સુધી એના સ્થાનમાં હોય, મુખમાં હોય તો એ શોભા પામે છે. બલકી મુખની શોભા વધારે પણ છે. એટલા માટે તો એના વખાણ કરવામાં આવે. તો દાંત સ્થાન પર હોય તો શોભે, પરંતુ નીકળી ગયો તો એ શોભા પામતો નથી.
નીચે પડેલા દાંતને 2-4 દાંત કોઈના પડી ગયા હોય તો કોઈ કહેવાનું નથી કે કેટલા સુંદર દાંત છે. એ સુંદર ક્યારે દેખાય છે? જ્યારે પોતાના સ્થાનમાં છે. દંતા કેશાહા, વાળ એ પણ જ્યાં સુધી મસ્તક પર હોય તો સરસ છે. નીચે પડી ગયા, ઉડી ગયા તો એ અશુભ કહેવામાં આવે છે, અશુદ્ધ છે. દંતા કેશા નખાહા, નખ જ્યાં સુધી હાથ પગ ઉપર સલામત હોય ત્યાં સુધી બરાબર છે, પણ એ ઉખડી ગયો, નીચે પડી ગયો કે તમે નખ કાપ્યા અને જે ઉડેલું છે એની કોઈ શોભા નથી. જેવી રીતે દંતા કેશા નખાહા, એવી જ રીતે છેલ્લે કહેશે નરાહા, મનુષ્ય પણ જો સ્થાન ભ્રષ્ટ થયો તો એ પણ શોભા પામતો નથી. તો પોતાના સ્થાનને અનુરૂપ, પોતાના મોભાને અનુરૂપ, પોતાની ઇજ્જતને અનુરૂપ હંમેશા માનવે વ્યવહાર કરવાનો હોય. એનાથી વિપરીત જવામાં હંમેશા સંકોચ થવો જોઈએ. એટલે જ ગઈ વખતે આપણે જોયેલું હતું કે જે કાર્ય કરતા શરમ આવે ત્યાં મારે સજાગ થઈ જવું જોઈએ. અને શરમ જે છે એ મને પ્રથમ વખત જ મદદ કરે છે અધર્મના માર્ગે જતા. એક વખત જો એનું ઉલ્લંઘન કરી દીધું તો બીજી વખત પછી એ મદદ કરતી નથી, બીજી વખત એટલી શરમ આવતી નથી. માટે જ કહેવામાં આવે ચલિત વૃત્તસ્તુ વૃત્ત શેષમ ન રક્ષતી. ચલિત વૃત્ત, એક વખત જે પોતાના વ્યવહારમાં ચલિત થઈ ગયો, ચારિત્ર્યથી ચલિત થઈ ગયો તો પછી વૃત્ત શેષમ, બાકી રહ્યું એને પણ એ પછી સાચવતો નથી. એને થાય કે હવે તો થઈ જ ગયું છે, ચાલો કરી રાખો. એક વખત ક્યાંક ખરાબ જગ્યામાં બેસી ગયા ને કપડાં ખરાબ થઈ ગયા તો પછી વૃત્તિ શું બને છે? બીજી વખતે ક્યાંક બેસી જવાય, ત્રીજી વખત પણ બેસી જવાય છે અને મનમાં શું થાય છે કે હવે બગડ્યા જ છે ને, કંઈ વાંધો નહીં. તો જેવી રીતે વસ્ત્ર માટે એવી જ રીતે વ્યવહાર માટે પણ મનુષ્યનું મન વિચારતું હોય છે કે એક વખત તો ખોટું કર્યું જ ને, થઈ ગયું ને, હવે કંઈ વાંધો નહીં, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત. તો પહેલી વખત જેટલી શરમ આવે કે ભય લાગે એવું બીજી વખત થતું નથી. લાંચ લેતા અધિકારીને પહેલી વખત થોડો સંકોચ થાય, પરંતુ પછી એ રીઢો થઈ જાય. તો પહેલાં તો ટેબલ નીચેથી લે અને પછી ઉપર સીધું મુખેથી માગે કે ભાઈ આટલા આપશો તો થશે. એ ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યો? કારણ કે પહેલી વખત એણે સંભાળ્યું નહીં. પહેલી વખત સંભાળી લીધું હોત તો આટલી હદ સુધી બેશરમ બનત નહીં. અને એ જ તો આપણે અત્યારે પરિણામ જોઈ રહેલા છીએ. મનુષ્ય પોતાની આંતરિક જે પણ શક્તિ છે કે આંતરિક અવાજ જે છે એને સાંભળતો નથી અને એટલા માટે જ પતનના માર્ગે એ આગળ વધતો જાય છે. જે એક વખત ભ્રષ્ટ થાય છે, વિવેક ભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત શતમુખ. એક વખત વિવેક ભ્રષ્ટ થયો તો એ પછી શતમુખ વિનિપાત ભવતી, એનો સેંકડો રૂપે પછી એનો વિનિપાત, પતન થયા કરે છે. માટે ભગવાન કહે છે જીવનમાં આ લજ્જાને ધારણ કરો. બલકી બીજા કોઈની સામે લજ્જા કે શરમ એના કરતાં વ્યક્તિએ સૌથી પ્રથમ પોતાની જાતથી જ શરમ અનુભવવાની હોય. અને તો એક ડગલું પણ એ ક્યારેય અધર્મના માર્ગે નહીં જાય. બીજાની દ્રષ્ટિમાં હું નીચો પડું એની પહેલાં મારે વિચારવાનું છે કે હું મારી દ્રષ્ટિમાં ક્યારેય પણ નીચો ના પડું. અને તો પતન થવા માટે, અધર્મના માર્ગે જવા માટેની સંભાવના બહુ જ ઓછી થઈ જાય છે. તો એ અર્થે જ ભગવાન અહીંયા કહેશે રીહી, શરમ જીવનમાં ધારણ કરવી એ દૈવી સંપત્તિ છે. ઉદ્ધતાય પડવું, બેશરમપણું એ આસુરી સંપત્તિ છે. તો આ જે દૈવી સંપત્તિ છે એ બહુ જ મહત્વની છે. સાધકને પણ હું સાધક છું એ યાદ રહે તો એ ક્યારેય પણ પોતાના સાધકત્વથી વિરોધી હોય એવો વ્યવહાર નહીં કરે. તો સિંહી આગળ ભગવાન કહેશે અચાપલમ. અચાપલમ એનો અર્થ છે ચંચળતાનો અભાવ, ચાંચલ્યનો અભાવ. મનુષ્યની ઉપાધિ સ્વભાવથી જ ચંચલ છે.
ઇન્દ્રિયો બહિર્મુખ છે, ચંચલ છે. મનની ચંચલતા વિશે તો કહેવાનું જ શું. અને બુદ્ધિ પણ એ પ્રકારે જ કુદાકૂદ કરે છે. અને જ્યારે આ ત્રણેય ચંચળ હોય તો શરીરને બિચારાનો શું દોષ કાઢવો. એ તો જડ છે, બીજા બધા કરાવે એ પ્રમાણે એ કરતું રહેવાનું છે. પણ ભગવાન કહેશે એવું અતિ ચાંચલ્ય એ આસુરી સંપત્તિ છે. અને અતિ ચાંચલ્યનો અભાવ, સ્થિરતા, ધૈર્ય ભગવાન આગળ કહેવાના છે. સ્થિરતા, ગાંભીર્ય એ મનુષ્યને શોભા આપે છે. ચાંચલ્ય, ચંચળતા બાળકને શોભે, પરંતુ અમુક ઉંમર પછી મનુષ્યને સ્થિરતા, ગંભીરતા જ શોભા આપે છે. તો અનેક પ્રકારના ચાપલ્ય મનુષ્યના જીવનમાં વણાઈ ગયેલા છે, જેમાં દેહ ચાપલ્ય, વાક ચાપલ્ય, ઇન્દ્રિયનું ચાપલ્ય, આ બધા જુદા જુદા સ્તર પરની ચંચળતા છે. તો શરીરને સ્થિર રાખવાની આદત નથી પડતી. થોડી વાર પણ સ્થિર રાખવું હોય તો તકલીફ થવા લાગે. ઇન્દ્રિયો સ્થિર નથી રહેતી. વાક ચાપલ્ય તો બહુ જ છે. જેમ પહેલાં કહેલું હતું એમ વાણી કેવી ચાલે છે, સડસડાટ જીભની જેમ ચાલે છે. એમાં ક્યાંય રોક લાગતી નથી. તો ચાન્સ મળે તો એ બોલવાનું છોડતી નથી. અનેક જગ્યાએ બીજા પશુઓ ભેગા થયા હોય તો અવાજ કેટલો થાય. 50 ગાયો ભેગી થઈ હોય તો કેટલો અવાજ થાય. તો 50 લોકો ભેગા થયા હોય તો એ ગાયોને જોવા જાય, ગૌશાલાની સામે ઊભા હોય 50, તો ગાયોને થતું હશે કે આ શું બકવાસ કરે છે, આટલું બધું કેમ જોર કરે છે, બોલે છે બધા, કે કોણ કોને સાંભળતું હશે. કે તો દરેક વ્યક્તિની વાગિન્દ્રિય જે છે એ અત્યંત ચંચલ છે. તો એવું જે ચાંચલ્ય જે છે આ વ્યક્તિત્વના સ્તર પરનું અતિ ચાંચલ્ય એ અંદરથી છીછરાપણાની નિશાની છે. અતિ ચંચલતા, અતિ શોરબકોર, દમ પછાડ, પગ પછાડ, આ બધું અંદરથી ખાલીપણાની નિશાની છે. પરંતુ જે અંદરથી ભરેલો હોય એ મનુષ્યના વ્યક્તિત્વમાં એક પવિત્ર, પ્રસન્ન ગાંભીર્ય પણ છલકાતું હોય છે. એક પ્રકારની સ્થિરતા એના જીવનમાં જોવા મળે. સંતો પાસેથી આ અચાપલ્ય ગુણ બહુ જ શીખવા જેવો હોય છે. એમની સાથે રહેવાથી જ ખ્યાલ આવે કે કેવી રીતે આ ઉપાધિમાં સ્થિરતા લાવી શકાય, કેટલી હદ સુધી સ્થિરતા લાવી શકાય. દ્રષ્ટિમાં સ્થિરતા, વાણીમાં સ્થિરતા, નહીં તો આંખોની ચંચળતા પણ બહુ જ વિશેષ હોય છે. કંઈ નવું જોવાનું ન હોય તો પણ એ આમ તેમ થતી જ રહેતી હોય. આપણને પણ ખબર છે કે આપણે જે જીવન જીવીએ છીએ રોજબરોજ ઘણું બધું કેવું છે, જોયેલું જ છે, એમાં કંઈ બહુ નવું હોતું નથી. અને છતાં પણ આંખો બંધ કરીને બેસવામાં બહુ તકલીફ થાય. તો એ ચક્ષુરિન્દ્રિયની ચંચળતા છે. એવી જ રીતે કર્મેન્દ્રિયની ચંચળતામાં હાથ પગની ચંચળતા, આ બધી ઉપાધિના સ્તરની ચંચળતા. આટલી બધી ઉપાધિ જ્યારે ચંચલ હોય તો એક વિષય ઉપર સ્થિરતાથી વિચાર કરવો સંભવ બનતો નથી. અને સાધકને માટે તો એ આવશ્યક છે જ. એકાગ્રતા ધારણ કરવાની છે. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. તો સૂક્ષ્મ તત્વનું ચિંતન કરવાનું છે. એ સૂક્ષ્મ તત્વમાં પ્રવેશ કરવા માટે બુદ્ધિ પણ સ્થિર હોવી જોઈએ, નહીં તો એ સૂક્ષ્મતામાં પ્રવેશ નહીં કરી શકે.
જેવી રીતે સોય પરોવવી હોય તો સોયના નાકામાં દોરો જાય એટલા માટે શું હોવું જોઈએ? દોરો સૂક્ષ્મ હોવો જોઈએ, હાથ પણ સ્થિર રહેવો જોઈએ. હાથ હલતો રહે તો દોરો પરોવાશે નહીં. એવી જ રીતે બુદ્ધિ હલતી રહેશે તો સૂક્ષ્મ બ્રહ્મ તત્વમાં એનો પ્રવેશ નહીં થાય, એ વિલીન નહીં થાય, એનું એ વેધન નહીં કરી શકે. માટે સાધકને માટે આ અત્યંત આવશ્યકતા છે. એને બહુ જ સજાગતાપૂર્વક ડિલિબરેટલી આ પ્રયત્ન કરવો જોઈએ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે. કારણ વગરનો કોઈ વ્યવહાર ક્રિયા શરીર ઇન્દ્રિય આદિથી ન થાય. એવી જ રીતે મનને પણ થોડું સમાહિત, શાંત, સ્થિર રાખવાનો અભ્યાસ કરવો જોઈએ. અનેક પ્રકારની લાગણીઓના પ્રવાહમાં વહી જવા કરતાં થોડો શાંતિથી વિચાર કરી અને સ્થિરતા ધારણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવી જ રીતે બુદ્ધિથી પણ એક વિષય ઉપર દીર્ઘકાલ સુધી ચિંતન કરવાનો અભ્યાસ કરવો જોઈએ. નહીં તો બુદ્ધિને પણ કુદાકુદ કરવાની જ ટેવ પડેલી હોય છે. ઘડીક કંઈક વિચારે, બીજી ઘડીમાં બીજું કંઈ, ત્રીજી ઘડીમાં ત્રીજું કંઈ વિચારે. તો મન બુદ્ધિને કુદાકુદ કરવાની ટેવ છે, દરેકને અનુભવ છે. જપ કરવા બેસો, ધ્યાન કરવા બેસો ત્યારે એ કેવી લીલાઓ કરે છે, ક્યાં ક્યાં લઈ જાય છે, કોને ખબર નથી. તો એવી જે ચંચળતા જે છે એ સાધનામાં પ્રતિબંધ રૂપ છે, એ પ્રગતિ થવા દેતી નથી. માટે સાધકને માટે આ સ્થિરતા એ અભ્યાસને માટે બહુ જ આવશ્યક છે. એનો અભ્યાસ કરતા રહેવો જોઈએ અને એ અભ્યાસ થાય તો આગળ બ્રહ્માભ્યાસ પણ કરવો સંભવ બને. તો અચાપલમ આગળનો શ્લોક. તેજઃ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિમાનિતા ભવન્તિ સંપદં દૈવીમ અભિજાતસ્ય ભારત તેજઃ. તેજ શબ્દનો અર્થ થાય છે તેજસ્વીતા. આગળ ભગવાને વાત કરી માર્દવમ, મૃદુતા, લજ્જા, અચાપલમ. આ બધું સાંભળીને કંઈક વિપરીત સાધક ગ્રહણ ના કરી લે કે આપણે તો આવા જ રહેવાનું, સાવ જ ઢીલા ઢીલા રહેવાનું, હલવાનું નહીં, બહુ બોલવાનું નહીં, મૃદુ મૃદુ રહેવાનું. આવું બધું એ ખોટી રીતે ના સમજી લે. માટે ભગવાન આગળ તરત જ કહે છે તેજઃ. ગેસ જેવા થઈને રહેવાનું નથી કે ઘાસ જેવું પણ નથી થઈ જવાનું કે કોઈ તમને ઠેબે ચડાવતા રહે અને ગમે તે રીતે તમારી સાથે વ્યવહાર કરતા રહે. એવી રીતે રહેવા માટે ભગવાન કહેતા નથી. એટલે જ તરત જ ભગવાન કહેશે કે આ મૃદુતા, અચાપલ્ય કે લજ્જા આ બધાની સાથે સાથે શું હોવું જોઈએ? તેજઃ. તેજ શબ્દનો અર્થ ભગવાન ભાષ્યકાર કહેશે પ્રાગલ્ભ્યમ. તેજ એટલે માત્ર શરીરનો ચળકાટ જ નહીં, પરંતુ ભગવાન ભાષ્યકારજી અહીંયા કહેશે પ્રાગલ્ભ્યમ. એનો અર્થ છે કે તેજ એટલે તમારા વ્યક્તિત્વની એક એવી વિશેષતા કે જેનો અન્ય ઉપર પ્રભાવ પડે છે. એક એવી વિશેષતા જેના કારણે અન્ય લોકો તમારી ઉપેક્ષા ન કરી શકે, તમને ધ્યાનમાં લેવા જ પડે.
તો એક એવી વિશેષતા છે કે જેના પરિણામે હાજરી માત્રથી જ પ્રભાવ પડે છે. કંઈ કીધા વગર, કંઈ કર્યા વગર ઉપસ્થિતિ માત્ર જે છે એ જ પર્યાપ્ત બની રહે. અને આવી આ તેજસ્વીતા, ઓજસ્વીતા એ જ તમારું એક કવચ, રક્ષા કવચ બની રહે, કે જેના પરિણામે બીજા લોકો તમારી સામે જેવી તેવી વાતો નહીં કરી શકે, જેવો તેવો વ્યવહાર નહીં કરી શકે, ગમે એવી નિમ્ન કોટીની ભાવનાઓ કે વિચારોને તમારી સામે પ્રગટ ના કરી શકે. બલકી એવી વાત થતી હોય તો પણ તમે જઈને ઊભા રહો તો એ બધું શાંત થઈ જાય, બંધ થઈ જાય. તો આ વિશેષતાના કારણે જ તમારું વ્યક્તિત્વ જે છે એ ડિગ્નિટી ભરેલું બની રહે. અને આ વિશેષતા કે અહીંયા જે ભગવાન તેજની વાત કરે છે એને કોઈ બાહ્ય ચળકાટ કે સુંદરતા સાથે કોઈ સંબંધ નથી. જેમાં આપણે જાણીએ છીએ ગાંધી બાપુ પાસે શું ચળકાટ કે શું સૌંદર્ય હતું, પરંતુ તેજથી ભરપૂર હતા. કહેવાય છે કે એમની સાથે એક વખત કોઈ નજરથી નજર મેળવીને વાત કરે, આંખમાં આંખ પરોવીને વાત કરે તો એ ગાંધી બાપુનો ભગત બની જ જતો હતો. એ જે કે કરવા માટે તૈયાર થઈ જતો હતો. મહાદેવભાઈ દેસાઈ જ્યારે પહેલી વખત ગાંધીજીને મળ્યા, નરહરિભાઈની સાથે ગયા હતા અને પહેલી વખત થોડા જ સમયની મુલાકાત હતી. અને મહાદેવભાઈ તો બહુ યુવાન હતા, હજુ તાજા જ ભણીને બહાર નીકળ્યા હતા અને LLB થયેલા હતા અને વકીલાત નવી શરૂ કરેલી હતી. અને એમને એ મળવા ગયા અને થોડી વખત માટે ગાંધી બાપુ જોડે વાત કરી. એ થોડી મિનિટોની મુલાકાતમાં જ મહાદેવભાઈ દેસાઈ પૂરેપૂરા એમનાથી રંગાઈ ગયા હતા. એ મુલાકાત પૂરી થઈને બહાર નીકળ્યા અને તરત નરહરિભાઈને કહેશે આ મહાપુરુષના ચરણમાં મારું જીવન સમર્પિત કરી દેવાની મને ઈચ્છા થઈ ગઈ છે. મને નથી લાગતું કે હવે એના સિવાય હું બીજું કંઈ કરી શકું. અને ખરેખર થયું છે. મહાદેવભાઈ દેસાઈ એવી રીતે બાપુની સાથે જીવ્યા કે એમણે પોતાનું વ્યક્તિત્વ બાપુમાં ઓગાળી નાખ્યું. ક્યારેય પણ અલગ થઈને એ રહેલા નથી. એટલા બધા એકમેક થઈને રહ્યા કે ક્યારેય પણ કોઈએ મહાદેવભાઈને અલગ ગણવા જ નહીં પડ્યા. બાપુમાં જ એ પૂરેપૂરા સમાઈ ગયા. અને જ્યારે મહાદેવભાઈનું અવસાન થયું ત્યારે બાપુ કહે છે કે મેં આજે મારો દીકરો પણ ખોયો અને મારો બાપ પણ ખોયો. પિતા અને પુત્ર બેયને મેં ખોઈ દીધા. કારણ કે એ પુત્રની જેમ રહેતા હતા, એટલા એમને અનુકૂળ થઈને રહેતા હતા. અને બીજી બાજુ એક બાપ જેવું એ બાપુનું ધ્યાન રાખતા હતા, ગાંધી બાપુનું. તો ગાંધી બાપુ જેવા મહાન વ્યક્તિ આવી એમને અંજલિ આપે છે કે આજે મેં મારો પુત્ર અને પિતા બંને ખોઈ દીધું. અને કેટલા ભાગ્યશાળી કે બાપુની ઉપસ્થિતિમાં જ એમનું મૃત્યુ થયું, દેહ છોડ્યો. બાપુ હાજર હતા, બંને જેલમાં જ હતા. તો કેટલી બધી એમની નિષ્ઠા હતી. પણ આ નિષ્ઠા, આવી કર્તવ્ય પરાયણતા, બાપુ પ્રત્યે આવી શરણાગતિ, આ બધું શેના કારણે આવ્યું? બાપુના તેજના કારણે, પ્રભાવના કારણે. એમના વ્યક્તિત્વની એ વિશેષતા કે એમની સામે એવી રીતે કોઈ જઈને ઊભો રહે તો દરેકને એવી જ ઈચ્છા થાય કે હું આનામાં સમાઈ જાઉં, આનાથી મારે અલગ ઊભા રહેવાની કોઈ જરૂર નથી. કારણ કે એમનું વ્યક્તિત્વ જેટલું વિરાટ હતું એટલે કોઈને પણ એમની સાથે એક થઈ જવામાં કે સમાઈ જવામાં પોતાને પણ શેનો અનુભવ થાય? વિરાટતાનો જ અનુભવ થાય. તો એટલું બધું પ્રાગલ્ભ્ય બાપુનું હતું. અને અંગ્રેજ સરકાર તો ધ્રુજતી હતી, એમના થકી તો છોડીને જવું પડ્યું. તો એ હંમેશા એવા તેજથી યુક્ત હતા. અને આવું તેજ, આવી ઓજસ્વીતા, આવું પ્રાગલ્ભ્ય કેવી રીતે આવે? એ એમનેમ તો આવવાનું નથી.
કે શરીરને ઘસઘસ કરવાથી કે તેલ માલિશ કરવાથી આવવાનું ને. તેલ માલિશ કરવાથી આવે એ 2-4 દિવસ રહે, ફરી માલિશ બંધ થઈ જાય તો એનું એ ફરી પાછું. તો આવી આ પ્રગલ્ભતા કે આવો પ્રભાવ કે વ્યક્તિત્વમાં આવી વિશેષતા કેવી રીતે આવે? એ આવે કર્તવ્ય નિષ્ઠા, સિદ્ધાંત નિષ્ઠા, ધર્મ નિષ્ઠા, તપ, સંયમ અને પોતાના ઉપદેશને અનુરૂપ આચરણ, આ બધાથી આવી આ ઓજસ્વીતા, તેજસ્વીતા પ્રગટ થાય છે. આવું આ તેજ એટલે બીજું કંઈ જ નથી, એ આત્મબલ છે. વ્યક્તિત્વમાં પ્રગટ થયેલું એક આત્મબલ છે. અને એવું બલ કે જેના થકી હવે એને કોઈથી ડરવાની જરૂર લાગતી નથી, કારણ કે પોતે સત્યના પથે છે, યોગ્ય પથે છે. જે કહી રહેલો છે તે સત્ય છે, એને અનુરૂપ જીવન જીવવા માટે પ્રયત્ન થઈ રહેલો છે. જીવનના સિદ્ધાંતોને પાલન કરવામાં હંમેશા કટિબદ્ધ છે. જે નિયમ, તપ, સંયમ જે પણ છે એને પણ જીવનમાં પાલન કરવા માટે હંમેશા કટિબદ્ધ છે. તો આવી બધી નિષ્ઠાના પરિણામે આ પ્રમાણે પ્રાગલ્ભ્ય, તેજ એ વ્યક્તિત્વમાં પ્રગટ થાય છે. અને ભગવાન કૃષ્ણ કહેશે કે આ પ્રમાણેનું વ્યક્તિત્વ એ દૈવી સંપત્તિથી યુક્ત એવું વ્યક્તિત્વ છે. અને અધ્યાત્મના સાધકે જરૂર આ પ્રમાણેનું પ્રાગલ્ભ્ય, આત્મબલ, આવું તેજ વ્યક્તિત્વમાં પ્રગટ કરવું જ રહ્યું, તો જ એની રક્ષા થાય. બાકી તો જગત એના તરફ ખેંચવા માટે તો તૈયાર જ છે. એ આંધીમાં વહી જવું બહુ સરળ છે. તો પોતાની નિષ્ઠા, એ નિષ્ઠાને જાળવી અને આવી ઓજસ્વીતા જીવનમાં લાવવાની હોય. તે જ પછી આગળ ભગવાન કહેશે ક્ષમા. ભગવાન કેટલા વિચારીને શબ્દ પ્રયોગ કરે છે. માધવમની સાથે કે તેજ હોવું જોઈએ, અને ફરી પાછો તેજમાં પેલો બહુ અક્કડ ના થઈ જાય એટલે કહે છે કેવું હોવું જોઈએ? ક્ષમા ભાવ ધારણ કરો. આ કૃષ્ણ જેવા કુશલ આચાર્ય જ આ પ્રમાણે કહી શકે. તો તેજની સાથે હંમેશા ક્ષમા રહેલી હોય તો જ તેજનું સાચું તેજસ્ત્વ પ્રગટ થાય. ક્ષમા શબ્દનો અર્થ આપતા ભગવાન શંકરાચાર્યજી કહેશે આકૃષ્ટસ્ય તાડિતસ્ય વા અંતર્વિક્રિયાનુત્પત્તિ. કોઈએ ગુસ્સો કર્યો કે ક્યારેક કંઈક નુકસાન કરી દીધું તો ત્યારે પણ અંતરમાં કોઈ વિકાર ઉત્પન્ન ન થવો. બહુ આકરી કસોટી છે. ઉત્પન્ન થયા પછી તો શમાવી દઈએ, બરાબર, હું સાધક છું કરીને, પણ ભાષ્યકાર તો શું કહેશે? વિક્રિયા અનુત્પત્તિ, એની ઉત્પત્તિ જ ના થાય. આ રીતે જોઈએ તો લક્ષ્ય કેવું લાગે? બહુ દૂર લાગે, કારણ કે ઉત્પન્ન થયા પછી પણ કેટલી મથામણ કરવી પડતી હોય, ત્યારે માંડે જાય. પણ ભાષ્યકાર કહેશે કે વાસ્તવિક ક્ષમા તો આ જ છે, આ જ સહજ ક્ષમા. અને ક્ષમા શબ્દ જે છે એ આપણે સમજવું જોઈએ કે એ કોઈ કાયરતાનો સૂચક નથી, પરંતુ ક્ષમા શબ્દ જ સંસ્કૃતમાં ક્ષમ ધાતુ પરથી આવેલો છે, કે જે સામર્થ્યના અર્થમાં વપરાય છે. એના પરથી જ શબ્દ આવ્યા છે સક્ષમ. સક્ષમ એટલે જે સામર્થ્યથી યુક્ત છે. અક્ષમ, પૂર્ણક્ષમ. તો ક્ષમ ધાતુ સામર્થ્યના અર્થમાં વપરાય છે. માટે જ
ક્ષમા એ કાયરતાને નથી સૂચવતી, પરંતુ ક્ષમા વાસ્તવમાં કોને સૂચિત કરે છે? સામર્થ્યને સૂચિત કરે છે, બલને સૂચિત કરે છે. એટલા માટે જ ક્ષમાને વીરનું ભૂષણ કહેલું છે, કાયરનું ભૂષણ નથી કીધું. તો ક્ષમા હંમેશા સામર્થ્યની સાથે શોભે છે. સામર્થ્યના અભાવમાં કાયરતાની સાથે ક્ષમા શોભા આપતી નથી. અને ભગવાન આ ક્ષમાને સામાન્ય ધર્મ બતાવે છે. મોટી મુશ્કેલી ત્યાં જ છે. સામાન્ય ધર્મ સર્વને માટે સમાન રૂપે લાગુ પડનાર છે. છતાં પણ આપણને શું થાય? ક્ષમા તો કોણ કરે? ભગવાન કરે, સંતો કરે, ગુરુજી કરે, આપણું તો કામ નહીં. તો ભગવાન કહે છે કે ના, આ તો બધાને માટે છે. સર્વ વ્યક્તિએ જીવનમાં ક્ષમા ધારણ કરવી જ રહી. શા માટે? કારણ કે સર્વ વ્યક્તિઓ ભૂલ કરે જ છે, અને એ ભૂલ થકી એકબીજાના અપરાધ કરે જ છે. અને બીજી વ્યક્તિ મારો અપરાધ જો ક્ષમા કરતી હોય તો મારો પણ ધર્મ શું થઈ જાય છે? બીજાના અપરાધને ક્ષમા કરવો. એવું તો હું કહી ના શકું કે મારાથી કોઈ અપરાધ કે ભૂલ થતા જ નથી. એવું કેવું એ તો બહુ મોટું દુસ્સાહસ છે. તો દરેકથી થતું રહેશે. અને જેવી રીતે હું સંપૂર્ણપણે બીજાને અનુકૂળ થઈ અને જીવી ન શકું, એવી જ રીતે બીજી વ્યક્તિ પણ સંપૂર્ણપણે મને અનુકૂળ થઈને જીવન જીવી ન શકે. અને જેવી રીતે એ મને અપનાવે છે એવી રીતે મારે પણ એને અપનાવવું એ ધર્મ થઈ જાય છે. ભાષ્યકાર અહીંયા કહેશે કે એ પ્રમાણે કોઈએ ન ગમતું કર્યું ત્યારે પણ પ્રતિક્રિયા રહિત, વિક્રિયા રહિત રહેવું એ ક્ષમા છે. કદાચ ત્યાં સુધી બહુ દૂર લાગતું હોય તો કમસે કમ વિક્રિયા ઉત્પન્ન થયા પછી એને સંભાળતા આવડી જવું જોઈએ. એ બહાર પ્રગટ થઈ જાય આક્રોશ રૂપે, એની પૂર્વે એને ખાળતા આવડવું જોઈએ. અને સાધકને માટે તો આ વસ્તુ બહુ જ મહત્વની છે, કારણ કે ઘણો લાંબો માર્ગ છે. અને બીજાના અપરાધોને દંડ આપવામાં જો એ પોતે પોતાનો સમય બરબાદ કરતો રહે તો અધ્યાત્મ સિદ્ધિને અર્થે સમય એની પાસે નહીં રહે. એટલું જ નહીં, બીજી વ્યક્તિ કંઈક કહી દે, કંઈ નુકસાન કરે, એ બધું હું યાદ રાખતો રહું. એનો અર્થ શું છે? કાંટા વીણી વીણીને ખિસ્સામાં ભરવા. એ બધા કાંટા જ હોય છે. અને ખિસ્સામાં વીણીને રાખેલા કાંટા એ સુખ આપે? શું થાય? હંમેશા બેસવા જાવ તો ખૂચે, ઊભા થાવ તો પાછા ખૂચે, સૂવો તો ખૂચે, ત્યાં હાથ લાગી જાય તો ખૂચે. એવી જ રીતે વ્યવહારમાં આ પ્રમાણે આ બધા કાંટા એકઠા કરીને રાખવામાં આવે, મનની અંદર ભરવામાં આવે તો એ પણ હંમેશા મને પોતાને જ ખૂંચવાના છે. માટે શક્ય હોય ત્યાં સુધી મનમાંથી આ બધું ખાલી જ કરવાનું હોય. અને એ ખાલી કરવા માટે ક્ષમા ભાવ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સાધકે વિચારવું રહ્યું કે હું દંડ આપનારો કોણ? અને દંડ આપનાર એના કર્મ છે, ઈશ્વર છે. મારું તો એક ક્ષેત્ર નથી જ. અને એટલે મનને એમાંથી બહાર કાઢી અને આગળ વધવાનું હોય. જે થયું તે ઈશ્વરે જે કર્યું તે મારા હિતમાં છે. અને આના થકી જ હૃદયની વિશાળતા પણ પ્રાપ્ત થાય છે. ક્ષમા આપવી એનો અર્થ છે સ્વીકાર કરવો, એકોમોડેશન, પોતાનામાં બીજાને સમાવવા, જગ્યા આપવી. અને આ પ્રમાણે જો હું ન કરું તો મન ક્યારેય પણ
બ્રહ્મચિંતન ઈશ્વર ચિંતન માટે અવેલેબલ નહીં રહે. એ હંમેશા કોઈને કંઈ સંભળાવી દેવા માટે, કહી દેવા માટે હંમેશા તત્પર રહેશે. જગતમાં કેટલી બધી વ્યક્તિઓ છે, કેટલાને તમે એની ભૂલ બતાવતા રહેશો, કેટલાને તમે એ બતાવતા રહેશો કે ભાઈ તમે આ કર્યું તે ખોટું કર્યું, તમે આ કર્યું તે ખોટું કર્યું. એટલું બધું માથે બોજો લઈને સાધકે ફરવાની કોઈ જરૂર હોતી નથી. જગત તો એની રીતે ચાલે જ છે. જગત આપણું સુધાર્યું ક્યારેય પણ સુધરતું નથી. કોઈ વ્યક્તિ મારી સુધારી ક્યારેય પણ સુધરતી નથી. અને જગતનું આ કાલચક્ર આ પ્રમાણે ચાલ્યા જ કરે છે. રામ અને કૃષ્ણ પણ આવીને ગયા અને છતાં પણ મનુષ્ય દિન પ્રતિદિન કેવો થતો જાય છે, બગડતો જ જાય છે. તો એ તો સૃષ્ટિનું ચક્ર છે. એ ઈશ્વર દ્વારા જ એ પ્રમાણે નિર્મિત છે. કૃષ્ણ જેવા ગયા કે કલીનો પ્રવેશ થઈ ગયો. તો એવું તો થવું નહોતું જોઈતું, પણ થઈ ગયું. તો એ શું બતાવે છે? એ ઈશ્વર નિર્મિત જ છે. માટે જ જગતને સુધારવાના બહુ અંદરથી ઉમળકા રાખવાની. અને સાધકનું તો એ કર્તવ્ય નથી જ. એવી બીજી વ્યક્તિને એની ભૂલ બતાવી દઉં, એને હું રિયલાઇઝ કરાવી દઉં કે જો તે આ કર્યું તે ખોટું કર્યું, એવા બધા ઉમળકા ધારણ કરવાની કોઈ જરૂર નથી. અને આ બધા ઉભરાઓ જે છે એ મારા સમયને બરબાદ કરે છે. મોટે ભાગે મનુષ્યને આ અંદર લાગતું જ હોય છે, કહી દઉં, આને આમ કહી દઉં, આને આમ કહી દઉં, આને આમ ખોટું કર્યું, આવું તો કરી જ દઉં, એને ખબર પાડી દઉં. પણ આ બધું વિચારીને કરવાનું શું? સમયની બરબાદી, પોતાનું મન ખરાબ કરવું, વધારે આક્રોશ અંતરમાં ધારણ કરવા, એના કરતાં તેરે ભાવે જો કરે ભલો બુરો સંસાર, નારાયણ તું બેઠકે અપનો ભવન બુહાર. જેને જે ગમે તે કરે, આ સંસાર ભલો બુરો જેવો છે એવો છે. ભગવાને બનાવેલો છે, એમને ગમ્યો એવો બનાવ્યો. અને મારી દ્રષ્ટિથી મને ભલો લાગે તો ભલે, બુરો લાગે તો બુરો. એ જે હોય તે ઈશ્વરે બનાવ્યો છે, એ એમનું કામ છે. એને સારો રાખવો કે બગાડવો એ એનું કામ છે. જે હોય તે નારાયણ તું બેઠકે અપનો ભવન બુહાર. તો નારાયણ સ્વામી પોતાને જ સંબોધન કરીને કહે છે કે ભાઈ એ બધા ધંધામાં તું ના પડ, તું તારો જ જન્મ જે છે એને તું સુધારી લે. જે પણ છે સંસાર આવો છે, જગત આ પ્રમાણે જ છે, જગતની વ્યક્તિઓ પણ એ પ્રમાણે જ છે. એમાં તું કંઈ મિનમેખ પણ સુધારા વધારા કંઈ કરી શકવાનો નથી. અને એટલા માટે એ બધી ચિંતાઓ છોડી જે કંઈ પણ થયું એમાં સમાભાવ ધારણ કરી અને સાધકે મનને શાંત રાખવાનું હોય. અનેક વાસણ ભેગા થાય તો કંઈક તો ખખડવાનું જ છે. હવે એ ખખડાટ જે છે એ કોઈ બંધ તો કરી શકવાનો નથી. એવી જ રીતે આ જગતમાં અનેક મનુષ્યો સાથે રહેશે તો ક્યાંક ને ક્યાંક કંઈક ઘર્ષણ તો થવાનું જ છે, ક્યાંક તો ભટકાઈ જવાના. પરંતુ એના માટે કોઈ આખો દિવસ કે મહિના કે વર્ષો કે જિંદગી તો બરબાદ કરવાના ના હોય. એ તો થતું રહેવાનું જ. ક્યાંક બે જણ ભટકાઈ ગયા તો ભટકાઈ ગયા, હવે એની પાછળ પડવાનું ના હોય. પછી વિચારવાનું ના હોય કે આ વખતે એ મને ભટકાયો, હવે એવો લાગ શોધું કે હું એને ભટકાવું. એ તો હવે એ ભટકાય તે તું ભટકાય, લાગવાનું તો કોને છે? બંનેને લાગવાનું જ છે જ. માટે સંઘર્ષ ઊભા કરવાના ના હોય. સ્વામી દયાનંદજી મહારાજ બહુ સરસ કે તમે કે કોઈ એક જૂનું વૃક્ષ હોય અને એ વૃક્ષની સાથે તમે તમારી પીઠ ઘસો અને વૃક્ષને પનિશમેન્ટ આપવા ઈચ્છો તો એના પરિણામે શું થવાનું? તમે છોલાઈ જવાના, ત્યાં તો કંઈ થવાનું નહીં. એવી જ રીતે આ જગતના વ્યવહારમાં બીજાને સુધારવા જતાં જતાં તમે બગડી જવાના. બીજા તો સુધરે કે નહીં ખબર નહીં, પરંતુ પોતાનું મન તો ચંચળ થવાનું જ છે, વિક્ષિપ્ત થવાનું જ છે. માટે બીજાની ચિંતા કર્યા કરતાં પોતાની સામે જોઈ પોતાનામાં જે સુધાર કરવાનો છે એની સૌથી મોટી ચિંતા કરવાની હોય. સાધકનું લક્ષણ જ એ છે કે એ સર્વપ્રથમ વિચારે કે મારે ક્યાં પહોંચવું છે અને એના માટે મારે શું કરવાની જરૂર છે. બીજા જે કરે તે
એને જે જરૂર છે એને એની બુદ્ધિ સુજાડશે, એને એના ગુરુ સુજાડશે, ઈશ્વર સુજાડશે. મારે કોઈ ઠેકો લેવાની જરૂર નથી. ખાલી બધા કોન્ટ્રાક્ટર બની જાય અને શું લઈ લે કે આ તો મારી જવાબદારી, આ તો મારી જવાબદારી. શું જવાબદારી? આને સુધારી દઉં, આને સરખો કરી દઉં, આને એની ભૂલ બતાવી દઉં, આને એક ડગલું આગળ વધારી દઉં. આ ખાલી આગળ વધી ગયો છે ને એક ડગલું પાછળ કરી દઉં ખેંચીને. આ બધા ધંધા સાધકને તો પોસાય નહીં. એણે તો હંમેશા જે છે એનો સ્વીકાર કરતા શીખવાનો છે. બીજાને હંમેશા ઉદાર ભાવે સ્વીકારી લો, જે કરે તે. પોતાની સામું જોઈ પોતાના મનની શાંતિ, સમાહિતતા એ બધાનું રક્ષણ કરો. અને ક્ષમા માટે હંમેશા યાદ રાખો, મારી ભૂલ થાય ત્યારે હું કેવો ક્ષમાભાવ ધારણ કરું છું મારી પોતાની જાત માટે, એવી જ રીતે બીજા માટે પણ હું ધારણ કરું. તો પોતાને તો આપણે ક્ષમા કરી જ દેતા હોઈએ છીએ, અને પોતાની જાતને ક્ષમા કરવા માટે મન પાસે બહુ બધી દલીલો હોય છે, ઘણા બધા કારણો હોય છે. તો એવી જ રીતે એ જ મનનો, એ જ બુદ્ધિનો ઉપયોગ કરી અને બીજી વ્યક્તિએ જે ભૂલ કે અપરાધ કર્યા છે એના કારણોને હું સમજી શકું, તો એનો પણ હું સ્વીકાર કરી શકું. તો દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ અપરાધ થતો જ હોય છે, ભૂલો થતી જ હોય છે. જાનકીજી કહે છે, કારુણ્યમ કાર્યમ. જ્યારે સીતાજી અશોક વાટિકામાં હતા અને હનુમાનજી ત્યાં પહોંચ્યા તો હનુમાનજી કહે છે કે માં આજ્ઞા કરો તો આ બધાને ખતમ કરી દઉં. આ બધી રાક્ષસીઓએ બહુ તમને હેરાન કર્યા, તમે આજ્ઞા કરો એક ઝપાટામાં બધાને સાફ કરી નાખું. જાનકીજી કહે છે કે હનુમાન, અપરાધ કોણ નથી કરતું? ન કિંચિત અપરાધ્યતિ. એવું કોઈ નથી કે જે અપરાધ કરતું નથી. અને માટે મહાપુરુષોએ હંમેશા અંતરમાં કરુણાને ધારણ કરવાની હોય. તો જાનકીજી કહે છે કે હનુમાન, કરુણા ધારણ કરો. એ લોકો એમના સંજોગોને વશ છે, એમને કોઈ ઉપરથી આજ્ઞા આપેલી છે માટે એ કરે છે. અને માટે કરુણા ધારણ કરો, કારુણ્ય રાખો. એમને એવી રીતે સજા આપવાની ના હોય. તો કેટલું વિશાળ દિલ છે, નહીં તો કેટલા બધા હેરાન કરેલા છે જાનકીજીને, એકલા છે અને છતાં પણ એમના પ્રત્યે કોઈ વેરભાવ નથી. તો એને ક્ષમા આપે છે. તો ક્ષમા એ વીરનું ભૂષણ છે, ક્ષમા એ બ્રહ્મનો સ્વરૂપ છે, ક્ષમા એ ઈશ્વરનો સ્વભાવ છે, અને સંતોના હૃદયમાં એ દૈવી સંપત્તિ રૂપે બિરાજમાન છે. તો ક્ષમા તો સર્વત્ર વ્યાપ્ત છે, સર્વના સ્વભાવમાં એ હંમેશા કોઈને કોઈ સ્વરૂપે રહેલી છે. ધરતી માતા તો ક્ષમાનું પ્રતીક છે. ગમે એટલું એના ઉપર ગંદકી નાખો, એ શું આપે છે? હંમેશા ધાન્ય આપે છે, ફળ ફૂલ આપે છે. જે પણ નાખો ગંદકી, મનુષ્ય બીજું શું આપી શકે છે? ગંદકી જ એના ઉપર ફેલાવે છે. અને છતાં પણ ધરતી માતા શું આપે? આવી સુંદર સુંદર વસ્તુઓ આપે છે. કેટલા ધમ પછાડા એના ઉપર કરે છે અને છતાં પણ સાચવે છે. તો પરમાત્મા પણ એમની સૃષ્ટિમાં દરેકની જગ્યા આપે છે. પણ મનુષ્ય એટલો બધો સંકુચિત થઈ જાય છે, કોઈ કંઈક કરે તો તરત શું તૈયાર થઈ જાય, હવે એના માટે મારા હૃદયમાં કોઈ સ્થાન નથી. નહીં તો કે ઘરમાંથી કાઢી મૂકો, દેશમાંથી કાઢી મૂકો. પરંતુ એ બધાને કોણ સાચવે છે? પરમાત્મા સાચવે છે. એ કોઈને કાઢી મૂકતા નથી. તો એ કેટલી ઉદારતા છે, કેટલો ક્ષમા ભાવ છે. કોણે ઈશ્વરનો અપરાધ નથી કર્યો? કદાચ બીજા કોઈ અપરાધ ના કર્યા હોય, પરંતુ ઈશ્વરનો અપરાધ કયા મનુષ્યએ નથી કર્યો? દરેકે કર્યો જ છે, કોઈને કોઈ સ્વરૂપે. અને છતાં પણ ઈશ્વર હંમેશા ક્ષમા ભાવ ધારણ કરે છે. તો આવી રીતે ઈશ્વર હોય, પંચમહાભૂત હોય, સંતો હોય, આ દરેક પાસેથી શું શીખવાનું છે? ક્ષમા ભાવને શીખવાનું છે. અક્ષમા વિશે આપણે અનેક વખત જોયેલું છે. એના ઉપાય શું, કેવી રીતે ક્ષમા કરી શકાય, એટલે ફરી હું રિપીટ કરતી નથી. આગળ ભગવાન કહે છે, ધૃતિહિ. ધૃતિ શબ્દનો અર્થ થાય છે ધૈર્ય. તેજ, ક્ષમા, ધૈર્ય આ બધા એક પરિવારના છે, સાથે સાથે રહેશે.
તેજસ્વીતા હોય ત્યાં ક્ષમાભાવ હશે જ. ક્ષમાભાવ ધીરતા વગર, ધૈર્ય વગર સંભવ નથી. ધૈર્ય નહીં હોય તો તરત જ કોઈને કોઈ પ્રતિક્રિયા, રિએક્શન થઈ જશે. પરંતુ ધૈર્ય હશે તો મનુષ્ય સંભાળી લેશે. અને ધૈર્ય એ એક શક્તિ છે, ધૃતિ શક્તિ. ધૃત્યા યયા ધારયતે મન પ્રાણેન્દ્રિય ક્રિયા. ભગવાન કહેવાના છે, આગળ ધૃતિની વાત કરવાના છે. તો જેના વડે ધારણ થાય એવી ધારણ શક્તિ એને કહેવાય છે ધૃતિ. શરીર, ઇન્દ્રિય કે પછી હાથ, પગ, વાણી આ બધું ખોટા માર્ગે જાય તો ત્યાંથી એને રોકી રાખવાની શક્તિ, પાછા વાળવાની શક્તિ એ એક પ્રકારનું ધૈર્ય છે. જીવનમાં બીજું બધું હોય પણ ધૈર્ય ન હોય તો એ બ્રેક વગરની ગાડી જેવું છે. એ નુકસાન કરે જ, ક્યાંક ને ક્યાંક અથડાઈ જાય. માટે ભગવાન અહીંયા પણ ધૈર્યને બતાવે છે અને 18મા અધ્યાયમાં પણ ધૃતિની બહુ વિસ્તારથી ભગવાન વાત કરે છે. તો શરીર ઇન્દ્રિયને રોકવા માટે ધૈર્યની જરૂર છે. દ્વંદ્વોની વચ્ચે, માન અપમાન, સ્તુતિ નિંદાની વચ્ચે મનને સમાહિત, શાંત રાખવા માટે પણ ધૃતિ શક્તિની આવશ્યકતા છે. કોઈ કાર્ય પ્રારંભ કર્યું હોય અને અંત સુધી કરવું, એમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઉત્સાહ ધારણ કરી રાખવો, આ બધાના મૂળમાં પણ ધૃતિ છે. ન નિશ્ચિતાર્થાત વિરમંતિ ધીરાહા. નિશ્ચિત કરેલા અર્થથી, ધ્યેયથી ધીર પુરુષ ક્યારેય પણ પાછા વળતા નથી. ન વિરમંતિ, વચ્ચે અટકી જતા નથી. તો એ પણ કાર્યમાં લાગી રહેવું અંત પર્યંત એ ધૃતિના પરિણામે સંભવ બને છે. એટલું જ નહીં, જે કંઈ પણ ઉપદેશ હું સાંભળું છું, જે પણ સમજદારી હું જીવનમાં પ્રાપ્ત કરું છું, એને જીવનમાં આચરણમાં લાવવા માટે પણ ધૃતિ શક્તિની જરૂર છે. દ્વંદ્વમાં સ્થિર રહેવા માટે ધૃતિની જરૂર. ભગવાન એને જ ધીર પુરુષ કહે છે. યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. સુખ દુઃખમાં જે ધીર છે, સ્થિર છે, એ જ અમૃતત્વાય કલ્પતે. તો આ રીતે ધૃતિ શક્તિ પણ એક આવશ્યક શક્તિ છે. એને પણ અભ્યાસથી વિકસાવી શકાય છે. આ દરેક ગુણોને પ્રયત્નથી, અભ્યાસથી વિકસાવી શકાય છે. એટલા માટે જ ભગવાન એનું વિધાન કરે. જો એવું સંભવ ના હોય તો વિધાન ન કરે. આગળનો ગુણ શૌચમ. શૌચમ એટલે શુદ્ધિ, બાહ્ય શુદ્ધિ, આંતર શુદ્ધિ. બાહ્ય શુદ્ધિ શરીર, સ્થાન, આસન, વસ્ત્ર આ બધાની શુદ્ધિ. વ્યવસ્થિતતા, ચોખ્ખાઈ, શુદ્ધિ આ બધામાં ભેદ છે. શુચિ કે શુદ્ધિ જે છે એ હંમેશા શાસ્ત્રને સામે રાખીને કહેવામાં આવે છે. એના થકી નિશ્ચિત છે. ઘણી વખત વ્યવસ્થિત હોય પરંતુ શુદ્ધ ના હોય એવું સંભવ બને. શુદ્ધ હોય પરંતુ અવ્યવસ્થિત હોય એવું પણ સંભવ બને. તો શુદ્ધિ અશુદ્ધિ એ શાસ્ત્ર દ્વારા જે નિયમો નિશ્ચિત કરેલા છે એના આધારે નક્કી થાય છે. તો બાહ્ય શુદ્ધિ એના થકી નિશ્ચિત થાય છે અને આંતર શુદ્ધિનો અર્થ છે મનની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ, ભાવ શુદ્ધિ, વિચાર શુદ્ધિ.
રાગદ્વેષ રાહિત્ય એ આંતર શૌચ છે. તો બંને શુદ્ધિ જીવનમાં મહત્વની છે. બાહ્ય શૌચ કોઈ સંત પાસેથી અથવા તો જે શૌચ ધારણ કરે છે એની પાસેથી શીખવું પડે. આપણને એમ થાય કે આટલામાં શું અશુદ્ધ થઈ ગયું, પણ એ અશુદ્ધ થઈ જાય છે. એટલા માટે 10 વખત હાથ ધોવા પડે. હાથ ન ધોયા અને કર્યું તો એ કેવું કહેવાય? અશુદ્ધ કહેવાય. તો એના માટે શીખવું પડે કોઈની સાથે રહીને. અને આંતર શૌચ જે છે એ તો સાધકને માટે છે જ. અંતઃકરણ શુદ્ધિ એના વગર તો આગળ વધી શકાય એમ નથી. તો શૌચ વિશે પણ અનેક વખત વાત થયેલી છે, એટલે ફરી નથી કરતી. આગળ અદ્રોહો નાતિમાનિતા. ભગવાન હજુ બીજા 2 ગુણ કહેશે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.